આજથી મઢડા સોનલધામ ખાતે આઈ સોનલમાં શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે। આ શતાબ્દી મહોત્સવ 3 દિવસ ચાલશે, એટલે કે 11, 12 અને 13 જાન્યુઆરી સુધી। આ શતાબ્દી મહોત્સવને લઈને ચારણ ગઢવી સમાજ અને રાજ્ય અને દેશના બીજા સમાજોમાં પણ ભારે ઉત્સુકતા છે। માનવામાં આવે છે કે આ ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવમાં લાખો ચારણ ગઢવી સમાજના લોકો એકત્ર થશે। આપને જણાવી દે કે આઈ સોનલમાં જેમનો જન્મ 8 જાન્યુઆરી 1924ના રોજ થયો હતો, તેમને જન્મ જયંતિના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને તેની પાછળ આખો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। આ શતાબ્દી મહોત્સવમાં ખાસ કરીને દિવસના સમયે ધર્મ સભાઓ રાખવામાં આવી છે, તો દાંડિયા રાસ અને રાત્રિના સમયે લોક ડાયરો આ સમાજના લોકોને આકર્ષવા માટેનું કેન્દ્ર બનશે। આપને જણાવી દે કે આઈ સોનલમાં સમાજ માટે કુરિવાજોને નાબૂદ કરવા સતત પ્રયત્નશીલ હતા। તેણે સમાજના શિક્ષણને સુધારવા માટે સતત પ્રયત્ન કર્યો। એટલું જ નહીં, તેમણે સમાજને આગળ લાવવા માટે પોતાના જીવનને સમર્પિત કર્યું અને ખાસ કરીને કહી શકાય કે આઈ સોનલમાં તેમના સમાજ માટે એક રાહબર હતા, એક માર્ગદર્શક હતા। કહેવાય છે કે તેમના દર્શનથી સમાજના લોકો નતમસ્તક થઈ જતા હતા અને પોતાની જાતને ધન્યતા અનુભવતા હતા અને તેથી જ તેમનું સ્થાન તેમના સમાજમાં આગવું હતું। તેમની પાછળ આ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે। કેશોદ પાસે આવેલ મઢડા સોનલધામ ખાતે આ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં દેશ વિદેશમાંથી અમે આપને કહ્યું તેમ લાખો લોકો ઉમટી પડે તેવો અંદાજ છે। માત્ર સામાન્ય પબ્લિક, સામાન્ય જનતા કે સમાજના લોકો નહીં, દેશ વિદેશના મહાનુભાવો પણ ત્યાં હાજર રહેશે, જેમાં લોક સાહિત્યકારો છે, રાજનેતાઓ છે અને કલાકારો પણ આ મંચ ઉપર શોભાયમાન થશે।